હા, જય શ્રી કૃષ્ણ માસી. જય શ્રી કૃષ્ણ. આવો આવો, બેસો અહીંયા. હા, શાંતાબા કીધું ને? હા, શાંતાબા. આ તમારા માટે કીટ વિનીતાબેન તરફથી. આપણે ઘરે મળ્યા હતા એક વખતે, એક નહીં 2-3 વખત ઘરે આવ્યા છીએ અમે. બહુ પહેલાં, પહેલાં 2-1 વર્ષ પહેલાં, પછી હમણાં 4-5 મહિના પહેલાં એક વખત હું આવી હતી ઘરે. હા, કપડાં હું સાડી તમે કીધી હતી ને, સાડીઓ આપી ગઈ હતી, હે ને? કેવી તબિયત સારી લાગે છે? બંગલાનું? સરસ સરસ. કેટલા બંગલાનું કામ? હા, પગાર સારો આપે? એક કામના કેટલા કામ કરો? ખાલી પોતા કરો? હા, પણ તમારો નંબર ખરો? ફોન નંબર ખરો? તો ફરી આવતા જતા એ આપી જજો. જ્યારે અમારી વ્યવસ્થા થાય ને તો તમને ફોન કરીને બોલાવી લેવાય, હે ને? તો આવું કેવું થાય, ઘર તમારું 1-2 વખત મારે એવું થયું છે, તમારું ઘર બંધ હોય ને એટલે અપાતી નહીં કીટ. હવે અમારું, હા, અમારું કેવું કે નક્કી ના હોય, એકદમ ગોઠવાય પ્રોગ્રામ. અર્જન્ટ નહીં. હવે જો આજે કીટ આપીને હવે તો ફરી આવતા મહિને જ અમે આવવાના, તો તમે આખા મહિના દરમિયાન ગમે ત્યારે આપી જજો. મારે સગવડ થશે ત્યારે તમને કીટ પહોંચાડીશ. પણ પેલું ફોન નંબર હોય ને તો ફોનથી તમને બોલાવી લેવાય. તો તમારે ચાલવું ને આપણે ડબલ. પેલું આ બાજુ કામે આવ્યા હોય ને તો થોડું અડધો કલાક અહીં બેસી લો. હા, મોટે ભાગે મહિનામાં તો એકાદ વખત આવીએ જ છે. હા, અને એકલા જ રહો? દાદા નથી? દાદાને બાદ તમે 2 જણ રહો છો? એ મને નહીં મળ્યા. હું 2-1 વખત આવી પણ. હા હા, 2 રૂમનું ઘર મને યાદ છે તમારું, લીપણવાળું. હા, હે ને? આવેલી છું, પણ તમે બંગલે જતા રહો એટલે સાંજે જ ઘેર આવો છો એવું મને કહેલું છે ગીતાબેને. ઓછું કરી દીધું કામ? બપોર પછી મળો ઘરે. મારો એ જ રસ્તો હતો પહેલાં આવવા જવાનો, એટલે હું 2-1 વખત આવી હતી. અને સાડી તો સાંજે હાલવા આવી હતી 5-6 વાગે છૂટીને, હે ને? હાર. તમારે કંઈ દવા કેવું જોઈએ છે? હાર. હા, લઈ જવાનું. આ જ રસ્તો જ તમારો જવાનો, અંદર જવાનો. ઓકે. હા હા, આવજો. જય શ્રી કૃષ્ણ. હા હા. ઉચકાશે કે પકડાવું? માથે મૂકી આપું? હા, બરાબર. જાળવીને જજો. હા. આવજો. હા હા, જય શ્રી કૃષ્ણ. હા, ફોન નંબર આવતા જતા. ઉતાવળ નહીં, શાંતિથી.